તમને મેં કીધું હતું કે આમ પછીનો વિડીયોમાં હું તમને આ લાઇટ છે તો આ લાઇટની જગ્યાએ હું તમને આ સાઇઝનું કટઆઉટ દેખાડી જે આ જ કંપનીનું હોય છે તો હું તમને આ દેખાડવાનું છું. જો હું આ લાવ્યો છું આની મેં અનબોક્સિંગની મેં નથી કરી, જો કે અત્યારે હું કરું છું તમારા સામે. આ કંપની બે હરખી કંપનીનું જ છે, તમે જોઈ શકો છો કે આ બે હરખી કંપનીનું છે. તો તમને હું દેખાડી કે આ કંપનીમાં અને આ કંપની બે હરખી જ કંપની છે અને બેનું કામ એ હરખું જ છે અને સારી કંપની છે. હું બધી વસ્તુ આ કંપનીની જ વાપરું છું. તો આપણે કટાવો આજ આ કટઆઉટ અને અનબોક્સિંગ કરી નાખીએ. આ કટઆઉટ આપણે લાઇટમાં ફિટ કરવાના છીએ, ઇન્ડિકેટરની જેમ કામ કરશે. તો હાલો તમને આ દેખાડું, બરોબર? યાર આ કેટલું સક્ષમ કરેલું છે. તો આપણે કચરા નાખી થોડુંક સાઈડમાં આયા. તો દેખાડું તમને આ ટાઈપમાં કટઆઉટ છે. જો કે મેં આને ચેક કર્યું હતું હાલે છે કે નહીં, નકર ખબર ન પડે ને. હવે મારી પાસે આયા બે લાઇટ છે જે આ લાઇટ યુઝ કરેલી છે. હવે આને ચેક કરવાનું કે હાલે છે કે નહીં, પછી આને હું કટઆઉટમાં કનેક્ટ કરવાનું છું. તો હાલો આપણે આને ફટાફટ ચેક કરીએ. તો આપણે આ વ્હાઈટને અહીંયા જોડીએ અને આ બ્લુને હાલો આ લાઇટ હાલે છે. તો હવે આપણે હાલો આ લાઇટ હાલે. હવે આપણે એકવાર આને ચેક કરી લઈએ. આ થોડીક નાની છે લાઇટ, એટલે આને હરખી બેટરી થોડીક તમારી પાસે રાખી દઈ. યલો છે ઇન્ડિકેટર ટાઈપમાં. ચાલો ભાઈ આ લાઇટ હાલે છે. હવે આ બે લાઇટ હાલે છે. આમ કટઆઉટનું તમને સાઉન્ડ દેખાડું કે કેવું છે એમ. તો આપણે આ રેડને આયા કરીશું, બ્લેકને આયા, તો કંઈક આ ટાઈપમાં આવશે અવાજ. હવે તમને દેખાડું. આ જો જોરદાર કંપનીનું છે, એટલે આની વસ્તુ બધી સારી આવે છે અને જેમ બને ને એમ વધારે લોકો આ કંપનીનું જ વાપરે છે. હવે તમને આને આયા તો હવે એક લાઇટ પહેલાં આપણે ચેક કરી જોઈએ. મને હરખું આ વાયરિંગ નથી આવડતું, પણ આપણે તોય ચેક કરી ઘરે કે કેવી રીતનાનું રિએક્શન ઉપયોગ થાય છે એમ. તો આપણે આને કનેક્ટ કરી દીધું છે. તો હવે અરે યાર શેડો નીકળી ગયો. તમને આ વિડીયોમાં કેવું દેખાતું હશે કંઈ ખબર તો પડતી નથી, પણ હું વિડીયો ચેક કરી લઈ. આનો એડિટ કરવો પડશે. તો ભાઈ લાઇટ નથી થતી કેમ કે શેડા જ નથી જોડેલા. ક્યાંથી લાઇટ થાય? કંઈક આ રીતના કનેક્ટ કરી નાખી. હવે આને આપણે ચાલુ કરી. તો ભાઈ આમાં ઊંધા છેડા જોડી દીધા. તો આને આપણે અહીંયા જોડી. હવે કરી જોઈ કે થાય છે કે નહીં. આ વાયરિંગ નથી આવડતું ને એટલું બધું, બાકી આમ વનનું એ બધાને તો વાયરિંગ આવડે છે હરખા પરફેક્ટ. તો ભાઈ કામ કરી, આને બે લાઇટ એક હારે જોડી કેમ થાય છે ખબર પડે આપણને. કેમ કે એવોય બની શકે કે એક લાઇટ ન થાય એમ. બરોબર, આપણે કનેક્ટ કરી દીધી. એક લાઇટ આયા રહી. તો આપણે આમાં લાઇટની જરૂર પડશે. કેવું દેખાય છે હવે? રેડી? આમ તો આ નથી હરખું દેખાતું, કાંઈ નહીં, બંધ કરી દઈએ. તો ભાઈ આ થાતી નથી. હવે ખબર નહીં આમાં શું પ્રોબ્લેમ છે, બરોબર? તો એ કોશિશ કરશું આપણે અત્યારે. તો તમને ઘડીક વાર પછી હવે કહું કે આ ચાલુ થાય છે કે નહીં. બાકી આ કટઆઉટ તો હાલે જ છે, તો 2 મિનિટ પછી કહું હવે. તો હવે અત્યારે આ બહુ મહેનત કરી મેં, પણ આ હરખી લાઇટ મારે આ થતી નથી. ખબર નહીં આ લાઇટમાં પ્રોબ્લેમ હોય કે પછી આ કટઆઉટમાં. જો કે કટઆઉટમાં પ્રોબ્લેમ છે જ નહીં, તે તમે સામે પેક મેં ખોલ્યું. અને જ્યારે હું આને આપણે સાયકલમાં ફિટ કરી મોડિફાઈ હાટું, ત્યારે હું તમને આ અને આ બે વસ્તુ તમને દેખાડી, બરોબર, કે કેવી રીતના હાલે છે અને કેવી રીતના એ કટઆઉટ કરે છે. તો હવે આ વિડીયોને આયોજન કરી
તમે મારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરના, ઠીક છે? તો આપણે ગુજરાતી હિન્દી બે કરીશું. તો આમ પછીની રીલ્સ આપણે ઉતારશું રેસની, જેમાં મારા દોસ્તારે છે ઓલું જેનું એક્સિડન્ટ થયું હતું ને મારે એની હારે, તો એનું અને અમે બે રેસ કરવાના છીએ. કાં સોસાયટીમાં કરીશું, કાં પછી બહાર કોરો પ્લેન રોડ હોય છે ત્યાં કરીશું. તો કાંઈ ને આપણે આ વિડીયોને આયા જ એન્ડ કરી. તો ટાટા, ગુડ બાય.